નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું સાયલેજ વિશે. લીલા ઘાસનું અથાણું, લીલો ચારો લીલી અવસ્થામાં વિટામિન એ સાથે સંગ્રહ કરી શકાય છે. ચોમાસા બાદ આ પદ્ધતિ ઉપયોગી થાય છે. જે ઘાસચારા પાક ચરાવવા, નિર્વાહ કે સૂકવવા લાયક હોય તે બધાના સાયલેજ બનાવી શકાય. દાખલા તરીકે મકાઈ, જુવાર, રચકો, સોયાબીન, વટાણા, જવના લીલા ઘાસચારામાંથી સાયલેજ બનાવી શકાય છે. ઘાસચારાના સાયલેજમાં વધુ પ્રોટીન, ખનિજ દ્રવ્યો, વિટામિન્સ હોય છે. પરંતુ પૂરતું પોષણ વધુ મળતું ન હોવાથી સૂકું ઘાસ પણ ખવડાવવું પડે છે. 1 ઘન ફૂટ ખાડામાં 20 કિલોગ્રામ ઘાસ સંગ્રહી શકાય છે. સાયલો પીટ 7x4x5ના લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો બનાવવો જોઈએ, જેમાં 2 ટન જેટલું સાયલેજ સમાય છે. સાયલેજ બનાવવાના ઘાસચારામાં 60% ભેજનું પ્રમાણ હોવું જોઈએ. કાપેલા ઘાસચારાના ટુકડાને મુઠ્ઠીમાં દબાવવાથી લોચો ન થઈ જાય અને મુઠ્ઠી ખોલ્યા પછી ધીમે ધીમે ઘાસચારાના કટકા છૂટા પડે તે તબક્કે સાયલેજ ભરવા માટે ચારો યોગ્ય છે. સાયલેજ સ્વાદિષ્ટ બનાવવા સાયલેજ ભરતી વખતે 1 ટન ઘાસચારા સાથે 20 કિલો ગોળની રસી તથા 2 કિલોગ્રામ મીઠું ઉમેરી શકાય. સાયલોપીટ સંપૂર્ણ ભરાઈ જાય પછી તેને હવાચુસ્ત કરી દેવું. એકાદ અઠવાડિયા પછી બંધ સાયલોપીટમાં ક્યાંક તિરાડ દેખાય તો તિરાડને તાત્કાલિક પૂરી દેવી. જ્યારે લીલો ઘાસચારો ઉપલબ્ધ ન હોય તો તે સમયે સાયલોપીટ ખોલી સાયલેજનો ઉત્તમ નિરાણ તરીકે ઉપયોગ કરી શકાય છે. દુધાળા પશુને દોહ્યા પછી રોજનું 15 કિલો સાયલેજ આપી શકાય છે. સાયલેજ ઓછી જમીનમાં વધુ જાનવરો રાખવાની તક પૂરી પાડે છે. સાયલેજના ફાયદા: ચોમાસાના પાણીથી લીલો ચારો ઉગાડી લીલી અવસ્થામાં સંગ્રહ કરી શકાય છે, જેથી ઓછા ખર્ચે આખું વર્ષ લીલો ચારો પશુને ખવડાવી શકાય છે. ઉપલબ્ધ જમીનમાંથી 3 ગણું ઉત્પાદન મળે છે. ચોમાસામાં જ્યારે સૂકવણી પદ્ધતિથી ઘાસ જાળવવાનું શક્ય નથી ત્યારે આ પદ્ધતિ ઉપયોગી થાય છે. ચોમાસામાં લીલી અવસ્થામાં વિટામિન એ સાથે જાળવી શકાય છે. યોગ્ય અવસ્થાએ કાપવાથી પ્રોટીન તત્વ મહત્તમ કક્ષાએ મળે છે. સૂકું ઘાસ બનાવવામાં પોષક તત્વોનો નાશ વધુ થાય છે. સાયલેજ બનાવવા માટે લીલો ચારો કાપતી વખતે ચારા સાથે આવેલ નિંદામણના છોડ બી બેસતા પહેલાં જ કપાઈ જતા હોવાથી બિયારણ ખરીને નિંદામણની વૃદ્ધિ થતી નથી. આમ છતાં કોઈ બી આવી જાય તો સાયલેજમાં રાસાયણિક પ્રક્રિયાથી તે નકામું થઈ જાય છે. આમ સહેલાઈથી નિંદામણ નિયંત્રણ થાય છે. ચારાના પાકને સામાન્ય રીતે ફૂલ બેસે ત્યારબાદ રોગ આવે છે. સાયલેજ માટે ચારાનો પાક ફૂલ બેસતા પહેલાં જ કપાઈ જતો હોવાથી રોગનો પ્રશ્ન રહેતો નથી. ચારાનો સંગ્રહ ઓછી જગ્યામાં થઈ શકે છે તથા સૂકા ચારાની ગંજીમાં આગનો ભય રહે છે, જ્યારે સાયલેજમાં આ ભય રહેતો નથી.